અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે। બહેરામપુરા વોર્ડ કોંગ્રેસના નામે થયું છે। કોંગ્રેસના 4 ઉમેદવારો જીત્યા છે। આ ઉપરાંત કોંગ્રેસના ઉમેદવાર હબીબ શેખ જીત્યા, કોંગ્રેસના ઉમેદવાર કમરુદ્દીન પઠાણ પણ જીત્યા છે। બહેરામપુરામાં કોંગ્રેસના ઉમેદવાર જરીનાબેન પણ જીત મેળવી ચૂક્યા છે। તો આપ જુઓ, કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકામાં ગત ચૂંટણી કરતા સારું પ્રદર્શન ચોક્કસથી કર્યું છે। બહેરામપુરામાં પૂરેપૂરી પેનલ કોંગ્રેસના નામે થઈ છે, જ્યાં દીનાબેન પરમાર સહિતના 4 ઉમેદવાર જીત્યા। જીતને લઈને પ્રજાની જીત છે। પ્રજાએ સાથ સહકાર અમને આપ્યું છે। એનું કારણ એક જ છે કે અમે કોઈ પ્રજાનું કામ બાકી રાખ્યું નથી। નાનું મોટું કોઈ કામ હશે એ બી અમે પૂરું કરી નાખીશું। પ્રજાને શું જોઈએ કામ, એ કામ અગાઉ અમારા કોર્પોરેટર હતા એ કોર્પોરેટરોએ પૂરા કર્યા છે। ધારાસભ્યોએ છે એ એમના બજેટમાંથી કામ પૂરા કર્યા છે। કામ કાંઈ રહ્યું નથી ને જો કાંઈ હશે એ અમે પૂરું કરીશું। જીતને લઈને પ્રજાની જીત છે। પ્રજાએ સાથ સહકાર અમને આપ્યું છે। એનું કારણ એક જ છે કે અમે કોઈ પ્રજાનું કામ બાકી રાખ્યું નથી। નાનું મોટું કોઈ કામ હશે એ બી અમે પૂરું કરી નાખીશું। પ્રજાને શું જોઈએ કામ, એ કામ અગાઉ અમારા કોર્પોરેટર હતા એ કોર્પોરેટરોએ પૂરા કર્યા છે। ધારાસભ્યોએ છે એ એમના બજેટમાંથી કામ પૂરા કર્યા છે। કામ કાંઈ રહ્યું નથી ને જો કાંઈ હશે એ અમે પૂરું